કક્ષાની પ્રેસ કોન્ફરન્સમાં વડોદરા જિલ્લામાં એક સાથે 3 ઝુંબેશ હાથ ધરાશે। સ્વચ્છતા હી સેવા, એક પેડ માં કે નામ અને સેવા સેતુ ઝુંબેશ હાથ ધરાશે। 17મી સપ્ટેમ્બરથી વડોદરા જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે। સેવા સેતુ કાર્યક્રમ પણ 17મી સપ્ટેમ્બરે હાથ ધરાશે। રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે, જેમાં 18 પ્રકારના દસ્તાવેજ માંગવામાં આવે છે તે વાત ખોટી। લારી, રેકડી, નાની કે મોટી કેબિન માટે 4 દસ્તાવેજ જોઈએ। આધાર કાર્ડ, ધંધો કરતા હોય એનું પ્રમાણપત્ર, ફોટોગ્રાફી અને બેંકની વિગતો માંગે છે। દુકાન જેમાં જીએસટી રજિસ્ટ્રેશન, જેનું 5 લાખથી વધુનું માસિક ટર્નઓવર હોય એની પાસે જીએસટી સર્ટિફિકેટ માંગીએ છીએ। સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છ ઝુંબેશ ચાલશે। એક વહીવટી તંત્ર તરફથી એક મીડિયાના મિત્રો થકી હું જેને પણ લાગુ પડે છે જાહેર જનતાને અને જે પણ આના યોજનાના લાભાર્થી જેના માટે હું એ સ્પષ્ટતા કરવા માગું છું કે ક્યાંક એવી માન્યતા પ્રવર્તે છે કે તાજેતરમાં રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું નાના દુકાનો અને એકમો માટે વડોદરા જિલ્લા માટે, તો એમાં 18 પ્રકારના ડોક્યુમેન્ટ્સની ક્યાંક વહેતી થઈ હોય એવું જાણવા મળ્યું કે 18 પ્રકારના ડોક્યુમેન્ટ્સ માગવામાં આવે છે। એ બાબતે હું સ્પષ્ટતા કરીશ કે એમાં પ્રથમ 4 પ્રકારની જે કેટેગરી છે કે જેમાં જીએસટી રિટર્ન 5 લાખથી માસિક ઓછું હોય, તો એ 4 પ્રકારના જે કિસ્સા છે, નાની દુકાનો, નાની કેબિન, એ બધા, તો એમાં મહત્તમ અમે 4 પ્રકારના ડોક્યુમેન્ટ જ માંગીએ છીએ। એક છે એપ્લિકન્ટનું આધાર કાર્ડ, બીજું છે કે જે ધંધો કરતા હોય એનું કોઈ પણ એક એવિડન્સ, કોઈ પણ એક શબ્દ હું કહીશ કે શોપ રજિસ્ટ્રેશન હોય, શોપ લાઇસન્સ હોય અથવા જીએસટી રજિસ્ટ્રેશન હોય તો એ જોઈએ। પછી ડીબીટીથી પૈસા ટ્રાન્સફર કરવાના છે એટલે લાભાર્થીનો બેંક એકાઉન્ટ નંબર માંગીએ છીએ। અને ચોથો એવિડન્સ કે જો લાભાર્થીએ કોઈ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરી હોય પૂર ઓસર્યા પછી તરત, તો એ અમને સપોર્ટમાં જે મદદરૂપ થઈ શકે અને એકાઉન્ટિંગ પર્પઝ માટે કે ઓડિટના પર્પઝ માટે કદાચ એ જરૂરી બને એટલા માટે એ રીતે અમે મહત્તમ 4 પ્રકારના ડોક્યુમેન્ટ માગીએ છીએ। 5મી જે કેટેગરી છે કે જેમાં પ્રમાણમાં લાંબો સમય અને થોડીક વધારે સહાય મળવાની છે, અને તેમાં એક 5મો એવિડન્સ અમે જીએસટીનું રજિસ્ટ્રેશન પ્લસ જીએસટીનું રિટર્ન કે જેમાં 5 લાખ રૂપિયાથી વધારે ટર્નઓવર એનું માસિક થતું હોય, તો એ 5મો એવિડન્સ માત્ર 5મી કેટેગરી માટે માગીએ છીએ। એ સિવાય બાકીની જે 1 થી 4 કેટેગરી છે એમાં માત્ર 4 ડોક્યુમેન્ટથી વધારે કશું અમે માગતા નથી। એ મીડિયાના મિત્રો થકી હું આ સ્પષ્ટતા કરવા માગું છું। તાલુકાઓમાં પણ અને એના ગામોના જે ક્લસ્ટરના હેડક્વાર્ટર છે ત્યાં રાખવામાં આવેલું છે। સેવા સેતુમાં સરકારી યોજનાઓ અને સરકારી સેવાઓ જે વિવિધ પ્રકારની છે 55, એનો લોકોને લાભ આપવામાં આવશે। અને સરકારનો જે સરકાર આપના દ્વારે કે સર્વિસ એટ ધ ડોર સ્ટેપ અથવા તો ડોર સ્ટેપ ડિલિવરીનો જે કોન્સેપ્ટ છે એને ધ્યાને લઈને આ સેવા લોકોને ઘર આંગણે પૂરી પાડવામાં આવશે। અને એક પેડ માં કે નામ જે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે આહવાન કરેલું છે એ કાર્યક્રમ પણ આમોદર ખાતે જિલ્લા કક્ષાનો રાખવામાં આવેલ છે। મારી આપ સૌ મીડિયાના મિત્રો વતી અને આપ મીડિયાના મિત્રો થકી સમગ્ર જિલ્લાની જનતાને નમ્ર અપીલ છે કે આ તમામ કાર્યક્રમોમાં ખૂબ જ ઉત્સાહભેર બધા સહભાગી થાઓ, અને મીડિયાના મિત્રોને ખાસ વિનંતી કે અમારો આ જે સંદેશ અને અપીલ છે એ જિલ્લાના પ્રત્યેક નાગરિક સુધી આપ પહોંચાડો। થેન્ક યુ।